જય હિન્દ બધાને. તો આજે તમારું બધાનું સ્વાગત છે આપણા એક નવા વ્લોગની અંદર. અને આજ આપણે જઈ રહ્યા છીએ ડાયનાસોર ગેલેરી. તો આપણે પહોંચી ગયા ડાયનાસોર ગેલેરી અને અહીંથી હવે ટિકિટ લેવી પડશે અને પછી અંદર જવાનું. તો ટિકિટ આપણે લઈ લીધી અને આપણું બાઇક અને સારી ટિકિટ. તો ચલો આપણા ભાઈ બાઇક એટલે પાર્ક કરી દીધું હે, ગેટ હે. અને આ રહ્યું ડાયનાસોર ગેલેરી, જોઈ લો. હવે અંદર જઈશું, બધું ફરશું. બધા મોટા મોટા ડાયનાસોર દેખાતા હોય છે તમને. આ હે ભાઈ ડાયનાસોર ગેલેરી આપણે પાટણની. અરે આપણે જોઈ લો. ચલો હવે અંદર જઈએ. તો પહોંચી ગયા ડાયનાસોર જોડે. જોઈ લો ડાયનાસોર હલારું આખું, હાથ હલાવે, મોઢું હલાવે, પૂંછડું હલારું છે, જીવતું લાગે છે. પેલું એ જીવતું જ છે બાબરાને. પગ સોટાડા પર ફેર કિક કરીને ઊભું રાખીને. સારું ડાયનાસોર જોઈ લો. આ તો હાલતું નહીં બાબડું, સોટી રહ્યું છે. આગળ અવાજ કરે, વપડો અવાજ. ભાઈ આ રહ્યું ને એ સૌથી મોટું ડાયનાસોર છે આપણે પાટણમાં. અને એના આ રહ્યું મોઢું, મોટામાં કબૂતર બેઠું છે. કારી છે એટલે ખાતું નહીં. ડાયનાસોર આ રહ્યો, જોઈ લો તમે. જો પૂંછડું હલાવે છે ભાઈ. ડાયનાસોર આ જીવતું જ છે. જોઈ લો ભાઈ, ડાયનાસોર છે બધા. આપણે આવી ગયા ફરવા માટે. તમને બધું બતાવીએ ચમ હોય છે. આ બધું જોઈ લો. આર્યું બહુ ખતરનાક ડાયનાસોર આવે ભાઈ. ને આનું પણ બહુ ખતરનાક આવે. તો ભાઈ થોડો ઘણો અળવિદ્ય છોકરા આવું કરે. ડાયનાસોરની પૂંછડી પકડીને તોડી નાખી અડધી. તો ડાયનાસોરની પૂંછડી કોઈ સેલો ટેપોમાં આવી પડે ભાઈ. હવે બહારનું આપણું બધે જોઈ લ્યા. હવે અંદર જવાની તૈયારી છે. બહારનું બધું જોઈ રહ્યા. તો ભાઈ આ મેન ગેટ છે. કંકાલ છે આખું ડાયનાસોરનું. બોલો ભાઈ, હા છે ભાઈ ડાયનાસોરનું કંકાલ. અરે ભાઈ પૂરો મેપ છે ઓનો. આખી ડાયનાસોર ગેલેરીનો જોઈ લો. એન્ટ્રી કરી લીધી અને અંદર જતા બીજું એક ડાયનાસોરનું કંકાલ જોવા મળ્યું. જોઈ લો ભાઈ, ડાયનાસોરનું એડું છે, જોઈ લો તમે. અને એક મસ્ત ચીજ બતાવો જોઈએ. આ રીત આમાંથી બહાર આવી છે. હવે આવી બચ્ચું છે ભાઈ, બહાર આવીને જતું રહે પાછું. હા ઘોડી હલાવે છે. અરે હતું એનું બચ્ચું છે જાણું. અને હારી ઉપર ઉડે હેરી છે. હમણાં પોખો હલાવ છે. હજી તો ઘણું બધું છે જોવા માટે. તમે બધું બતાવી દઈએ. જોઈ લો બધું. એક બીજું ડાયનાસોર હે ભાઈ. મેં ટીવી મારેલી છે, જેને ના ખબર પડે બધાના નોમ ને બોમ બધું બતાવે આ ટીવીના અંદર. ડાયનાસોરના ડાયનાસોરનું બચ્ચું ચેણું. ડાયનાસોરના બચ્ચો છે જેના નાના. જોઈ લો. અને એડ પૂરો મારો એડા પડે છે ભાઈ. આપણે નેચે બધું ફરી લીધું છે. હવે ઉપર જવાની તૈયારી છે. તો વચ્ચે લિફ્ટમાં બેસીને જતા રહ્યો ઉપર. ચલો ઉપર જઈને તમને બતાવીએ છીએ કેવું હોય. લિફ્ટમાં ભાઈ બેસી ગયા આપણે. પહેલાં માળે જવાનું. લિફ્ટમાં બેસી જાય એટલા બીજા માળે ગયા પછી જોયું કે બધું આપણે મનુષ્ય વિશેનું આમાં હે. જોઈ શકો તમે બીજા માળે હાડકા પડે એકલા. બધું આપણું મનુષ્યના શરીર વિશે જાણકારી આપવામાં આવે છે. ગમત છે કે મનુષ્ય કેવી રીતના બન્યા આપણે. આવું અધૂરું હતા એના આવું આવું એમ થતા ધીમે ધીમે આગળ બની ગયા આપણે. જોઈ લો ભાઈ. तो આપણે પહેલા માળ ફરી જાવ, બીજા માળે જવું હે. चलिए शुरू करते हैं.
બોલી લે બીજા માળમાં હવે જા આપણે બીજા માળે જઈએ તો ભાઈ આવું આપણને જોવા મળે અંદરનું ભાઈ આ નોબેલ પ્રાઇઝનો સિક્કો છે બીલું અને અહીંથી આ બાજુ બધું આવું જ છે બધાના ફોટા રાખેલા છે અંગ્રેજોના તો હેડો તને પછી આપણે જાઉં બહાર ઉપર ત્રીજા માળે તો ભાઈ આપણે બીજા માળે આખો ફરી રહ્યા અને હવે આપણે લિફ્ટમાં બેસીને જવું ઉપર ત્રીજા માળે તો ચલો ત્રીજા માળે બતાવીએ તમને જેવું હોય અંદર ત્રીજા માળનું કરી દીધું આપણે હવે ત્રીજા માળે જઈશું ત્રીજા માળે આવી ગયા આપણે અને હવે તમને બતાવીએ જેવું હોય અંદર ડાયનાસોર ગેલેરી કોઈ લોબુ જોવાનું લાગતું નહીં ત્રીજા માળે કોક્ષા સિગરેટ શું છે એ કલર બદલાઈ જ છે ભાઈ હાથમાં ભમાઈ જોઈ લો કલર બદલાવ બાકી કોઈ હે નહીં ટેલિસ્કોપ હે ભાઈ જોવાનું હવે આ ખબર નહીં શું છે જોઈ લો આમાં અંદર આવું દેખાય બીજું કોઈ દેખાતું નહીં ત્રીજા માળે ભાઈ આવું કોક છે જોઈએ આ બટન દબાવો એટલે ભાઈ કરંટ આવે જોઈ શકો તમે બીજું કોઈ છે નહીં સ્ટીકર છે ને કોઈ ખબર પડતી નહીં ये क्या है कोक्से ले मगर सिक्योरिटी लाइट થાય ભાઈ સિક્યોર આ શું છે આપણને તો કોઈ ખબર પડતી નહીં પણ જેવું છે સારું છે ગમે છે કોરે મોરેથી પણ અંદર જઈને હવે જેવું લાગે જોઈએ એવું લાગે કે બધું ગમતું હોય ક્યો હેલા ડાલા ના આપણે એક જ જગ્યાએ ઉભા પણ બધું ગમતું હોય એવું લાગે રૂમમાં આવ્યા પછી બધું મસ્ત છે બધું એટલે કે જે ભણવાવાળા હોય એને બધાને કોમનું હે ભાઈ વહીથી જોવા તો આવું દેખાય ભાઈ પણ હે પણ મારું આ સારું એટલે હે નહીં બીજું છે આટલે ગણ ભાઈ લગાવેલું હે દર્પણ એટલે આપણને એવું લાગે કે આટલે હે આર્યું ભાઈ આપણે સૌરમંડળ હે આપણે સૂર્ય પૃથ્વી બધું આમાં દેખાય આમાં હે ભાઈ જૂના જમાનાના બધા કેમેરા જોઈ લો જો આમાં છે ખાડો નહીં પણ એવું લાગે કે ખાડો હે ઊંડો પણ બાકી એ છે કોઈ નહીં આટલું જ છે એટલે મને પહોંચી જાય આપણે ડાયનાસોરના ઉપર કબૂતર મોઢામાં બેઠું હવે માથા ઉપર હા ભાઈ ઉપરથી કોઈક આવો નજારો દેખાય જોવા માટે ભાઈ બે વસ્તુ સારી છે ભાઈ સારી ગઈ રૂમ હે ભાઈ આમાં ડાળ જેવું છે અંદરથી જોઈ લો ડાળ છે રૂમ હે પણ ડાળ જેવું બનાવેલું છે વહીથી આપણે મજા છે રૂમના અંદર જેવું છે જોઈએ આપણે મજા અને આવું દેખાય ગઈ મતલબ કે ઢાળ જેવું છે આપણે આટલા ખૂણામાં ઊભા રહે તો અમે વાળો જોવા વાળે એવું લાગે કે પાણી હાઈટ ઓછી આવું છે ભાઈ ઉપરથી જોઈ લો ભાઈ આવું દેખાય ડાયનાસોર ગેલેરીમાં છેલ્લે માળે ચડીએ આપણે ડાયનાસોર દેખાતા છે એ પેલા આપણું બાઇક પડ્યું આપણે ઉપર બધું જોઈ લીધું હવે રિટર્ન આપણે સીડીએથી જઈએ કેવું લાગે તો સીડીએથી આઈડિયા આવી જઈને છે ભાઈ આ 5D થિયેટર છે એના માટે આપણે ટિકિટ લેવા માટે બહાર જવું પડશે તો જોઈએ હવે ટિકિટ ચલો બહાર ટિકિટ લેવા માટે આપણે બહાર આવવું પડે આ ભાઈ ટિકિટ બહાર છે પછી તમારે જેની ટિકિટ લેવી લઈ કરો હવે આપણે 5D થિયેટરની ટિકિટ લઈ લીધી 100 રૂપિયા આલી જોઈ લો હવે આપણે જાઉં થિયેટરમાં બેસવા માટે કેવું હોય જોઈએ અંદર ટિકિટ 5D થિયેટર
અંદર જાય ને આપણને ચશ્મા પહેરવા માટે આપણે પહેરી લઈએ ચશ્મા અને આ છે પડદો. તો ચશ્મા પહેરીને આપણે લાગે એકદમ હીરો જેવા. અને આ બધા માણસો છે આપણા અંગાત થિયેટરમાં બધા જોવે. અને હજી મતલબ જેટલી ઘણા માણસો પૂરા નહીં થાય એટલી ઘણા ચાલુ નહીં કરે. પૂરા આપણે વેઇટ કરી લઈએ. માણસો પૂરા થઈ જાય ને વાત કરીએ છીએ. આમાં ભાઈ આપણે સીટ ઉપર બેઠા એકણ જેવો અંદર વિડીયો હોય એ ટાઈપનું મુવમેન્ટ થાય. બચી ગયા. થઈ ગયું પૂરું બધું. થિયેટરમાં ભાઈ બહાર નીકળી જાય આપણે હવે ઘરે જવું પડે એવું લાગે. હવે આપણે બહાર એક્સિડન્ટ આપણે બહાર જા. ફાઇનલી ભાઈ આપણે આવી ગયા બહાર બધું જોઈને. અંદરથી ભાઈ વચ્ચે આવું છે અને અંદર બધું છે મતલબ કે જોવાનું. બાકી બિલ્ડિંગ આ ટાઈપની બહાર છે. તો ખરેખર ફરવાની બહુ મજા આવી ગઈ છે જોવાની. આપણે એકલા જ ફરવા જઈએ ગમે ત્યાં એકલા જ ફરવાનું. તો એકલા ફરીએ. તો ફાઇનલી આપણે ભાઈ આખું બધું ફરી લીધું છે અને હવે ઘરે જઈએ. તો તમારે આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરી દેજો. ફરીથી જો ગમે ત્યાં ફરવા જવા બ્લોગ બનાવશે અને બનીને અપલોડ કરી દેવું. જય હિન્દ.